કોઈ પણ સમાજમાં અત્યારે દીકરીઓની અછત હોવાને કારણે ઘણા મા બાપો એના દીકરાઓને એવી સલાહ આપે છે કે તમે કોઈ છોકરીની સાથે કઈ કેમ કે લવ કરો અને પછી એ છોકરી લઈ આવો, અમે તમને સ્વીકારી લેવું, દીકરી ન મળવાને કારણે. બરાબર, આવું તો ખાલી દીકરીઓને બદલવાની જરૂર છે એવું હું નથી કહેતો. હું તો કહું છું દીકરાઓને બદલાવાની જરૂર છે કે એ આવું ન કરે. મને કોઈએ કીધું કે તમે દીકરીઓના લગ્ન કરાવો છો, મેં કીધું નહીં, દીકરીઓની સાથે સાથે દીકરાઓના પણ કરાવું છું. કઈ દીકરી થોડા લગ્ન કરે છે. એટલે સમાજે કે સોસાયટીએ કે રાજકારણમાં આ જ્ઞાતિ છે ને એ હોવી જ ન જોઈએ. હું ફોરેનમાં રહેલો છું, ત્યાં કાંઈ જ્ઞાતિ જાતિ નથી. આપણે ફોરેન જઈએ, બહારગામ જઈએ, અમેરિકા જઈએ તો આપણે ઇન્ડિયન થઈ જઈએ છીએ, અને અહીંયા આવીને આપણે પટેલ થઈ જાવી છીએ, દરબાર થઈ જાવી છીએ, બ્રાહ્મણ થઈ જાવી છીએ, કોળી થઈ જાવીએ છીએ. અહીંયા આવીને આપણે બધા વાડામાં વિખેરાઈ જઈએ છીએ. તો આ આંતરજ્ઞાતિનો મુદ્દો છે ને એ જેમણે પણ ઊભો કર્યો હોય એ એકદમ ખોટો છે ને. એને હિસાબે આપણો દેશ અત્યારે ઘણો પાછળ રહી ગયો છે. જ્ઞાતિઓના વાડાને હિસાબે જ આપણો દેશ, જે રિયલ માણસ છે, જે સારો કાર્યકર્તા છે, જે સારું સોસાયટીનું કામ કરી શકે છે, એને આપણે નથી ઇલેક્શનમાં લઈ જતા, અને જ્ઞાતિના હિસાબે મારી જ્ઞાતિનો છે એને આપણે ઇલેક્શનમાં જીતાડી દઈએ છીએ.